મેડમ. તારા જેવી પોલીસ ઓફિસર જો પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરવાળાઓને બોલાવીને ટાઈમ પાસ કરતી બેસશે તો ગામમાં ચોરી નહીં થશે તો શું થશે? એટલે ના કરીશ. જો પોલીસ સાથે આવું થશે તો સામાન્ય નાગરિક ક્યાં જશે? મેડમ, થયું છે શું એ કહેશો? આમ તો બળાઈ આગતી ફરે છે, મોટા મોટા રેકેટ પકડીને ન્યૂઝ મીડિયામાં આપે છે. તો તારા જ એરિયામાં ચોરી કેવી રીતે થાય? ક્યાં ચોરી થઈ છે? માર્કેટમાં. ઓકે, તમે મને ડિટેલ્સ આપો, હું તપાસ કરું છું. મારું પર્સ અને મારો મોબાઈલ ચોરાયો છે. શું? આ તો હદ થઈ ગઈ. પણ મેડમ, તમે માર્કેટ શું કામ ગયા હતા? અચ્છા, યાદ આવ્યું. અભય નથી એટલે હફતો લેવા તમે જાતે માર્કેટ ગયા હશો, નહીં? એટલે હફતાના બધા રૂપિયા ચોરાઈ ગયા? શટ અપ. ઓકે. પર્સમાં બહુ બધી કેશ હતી? ના, પણ ડેબિટ કાર્ડ અને મારું ક્રેડિટ કાર્ડ હતું. એ તો હું ફોન કરીને બંધ કરાવી દઈશ. પણ મોબાઈલ મારા કોન્ટેક્ટ નંબર હતા અને ઇમ્પોર્ટન્ટ મેસેજ પણ. ગમે તે કરીને મારો મોબાઈલ શોધી કાઢ. પણ કુંડળી કાઢવાનો બીજો પણ એક રસ્તો છે. શું? મોબાઈલ. જો એકવાર મહેશ્વરી મેડમનો મોબાઈલ આપણા હાથે લાગી ગયો ને તો આપણું કામ થઈ જશે. ઓકે મેડમ, તમે કમ્પ્લેન રજીસ્ટર કરાવો. હું પ્રોસિજરને માર ગોળી. ગમે તેમ કરીને મારો મોબાઈલ શોધ. ચાલ નીકળ. ઓકે. ઘરેથી નીકળતા વખતે જ મેં તને કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, ડોક્ટર સમીરની હોસ્પિટલમાં આવવાની જરૂર નથી. આપણને ખબર પડી જ ગઈ છે કે સમીર જ સ્લીપર સેલ છે અને એના વિશે માહિતી લેવી જ છે તો બીજા ઘણા રસ્તાઓ છે આપણી પાસે. ઓલરેડી એને ડાઉટ છે આપણા ઉપર અને આપણે આપણી જાતને એની સામે એક્સપોઝ કરીશું ને તો એનાથી કોઈ ફાયદો નહીં થાય. આઈ ડોન્ટ નો વાય કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ. સ્ટેન્ડ અપ કોમેડી કરવા જઈ રહ્યો છે તું? અરે ટેન્સ સિચ્યુએશનને થોડી લાઇટ કરો. મારી ખરાબ મિમિક્રી કરી. તો આટલું ખરાબ બોલે છે? સોરી જસ્ટ કિડિંગ. સી, અત્યારે માત્ર ડોક્ટર સમીરને ડાઉટ છે અને તું એની પેશન્ટ. તું ટ્રીટમેન્ટ બંધ કરી દઈશું ને તો એને ખાતરી થઈ જશે અને પછી એ સાવધ થઈ જશે. અને આવી વ્યક્તિ જ્યારે સાવધ થઈ જાય છે ને પછી એને ટ્રેક કરવો બહુ જ મુશ્કેલ થઈ જાય છે. અને મિસ્ટર નાયકે કહ્યું હતું કે આપણી પાસે સમય અત્યારે બહુ જ ઓછો છે. આપણે ઓલરેડી 4 પગલા આગળ આવી ચૂક્યા છીએ અને જો ટ્રીટમેન્ટ બંધ કરીશું ને તો 10 ડગલા પાછળ જતા રહીશું અને આપણે અફોર્ડ નહીં કરી શકીએ અત્યારે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ, યુ આર રાઈટ. લેટ્સ ગો. શું કહ્યું તે હમણાં? લેટ્સ ગો. ના, એની પહેલા યુ આર રાઈટ. હર્ષ, હવે વધારે ગુસ્સે ન કરીશ. અરે જરૂરી છે મેડમ, કારણ કે આપણે ઝઘડીશું ને તો આપણો ઝઘડો જેન્યુઅન લાગશે અને ડોક્ટર સમીરને થશે કે આ પતિ પત્નીની વચ્ચે સાચે કઈ પ્રોબ્લેમ છે. તે જ કહ્યું હતું ને કે આપણા પાસે સમય ઓછો છે. યસ, યુ આર રાઈટ. લેટ્સ ગો. આમ તેમ જોતો નહીં, ચૂપચાપ નીચી મુંડી કરીને નીકળ. શું ભૂપતભાઈ, મેં એકલા ચા પીવા આવી ગયા? ના મેડમ, તમને શોધ્યા પણ તમે ક્યાંય દેખાયા નહીં અને પછી ખબર પડી કે તમે મેડમની કેબિનમાં છો અને એ બરાબરના ભડક્યા છે. એ તો માર્કેટમાંથી એમનું પર્સ ચોરી થઈ ગયું અને મોબાઈલ. એમ? હે ભગવાન, શું જમાનો આવી ગયો છે. હવે તો આ ગામમાં પોલીસ પણ સેફ નથી. ભૂપતભાઈ, પેલાડીને એવું લાગતું છે કે હું આંખો બંધ કરીને દૂધ પીશ ને તો કોઈ મને નહીં જોઈ. હમણાં જે પેલો માણસ ગયો એ તમારો જ માણસ હતો ને? મેડમ, એ મંગો પાકીટમાર છે. એણે મને આ મોબાઈલ આપ્યો. મેડમનો છે. એટલે મારો શક સાચો ઠર્યો એમ ને? મેડમ, બાય બુક કેવી રીતે કામ કરવું એ મેં સાહેબ પાસેથી શીખ્યું છે અને આઉટ ઓફ ધ બુક તમારી પાસેથી. જ્યારે જેની જરૂર પડે એ પ્રમાણે કામ કરીએ છીએ. મેડમના મોબાઈલના કોલ અને મેસેજ ટ્રેસ કરીશું તો આપણને ખબર પડી જશે કે બબલુ નારાયણ ક્યાં સંતાયો છે. જેવો આપણે એને પકડીશું
ત્યાં અભય સાહેબ મેડમને મોબાઈલ આપતા કહેશે કે એક ચોરને પકડવા ગયા હતા, ત્યાં આ મોબાઈલ મળ્યો. મેડમને એમનો મોબાઈલ પણ મળી જશે અને આપણું કામ પણ થઈ જશે. મેડમ, મેં તમને કંઈ કહ્યું નથી અને તમે કંઈ સાંભળ્યું નથી. જય હિન્દ. અરે નિકુંજ, હાય સર. હાય. આઈ મસ્ટ ટેલ યુ ઇઝ અ મલ્ટીટાસ્કર. હા, તારા જેવું નહીં કે એક કામ કરે એટલે પછી આખો દિવસ એ જ કામ કર્યા કરે. હાઉ હી ઇઝ મલ્ટીટાસ્કર? અરે ઓફકોર્સ હી ઇઝ મલ્ટીટાસ્કર. અરે રિસેપ્શન સંભાળે છે, ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લે છે, પેલા દિવસે કેશ કાઉન્ટર પર બેઠો હતો અને ડોક્ટરનો અસિસ્ટન્ટ પણ છે. વેરી ગુડ. હા નિકુંજ, આજના ડિજિટલ યુગમાં તારા જેવા મલ્ટીટાસ્કરની બહુ જ જરૂર છે. આઈ રિયલી એપ્રિશિએટ યુ. કીપ ઇટ અપ. થેન્ક યુ સર. અમારી આજની અપોઇન્ટમેન્ટ છે. યસ સર, પણ તમે લેટ છો. એટલે અપોઇન્ટમેન્ટ કેન્સલ? થેન્ક ગોડ યાર, મારે આમ પણ મીટિંગ હતી. હું જરા રીશેડ્યુલ કરી લઉં. એટલે મારી ટ્રીટમેન્ટ કરતાં મીટિંગની વધારે ચિંતા છે. તું શું ઈચ્છતો જ નથી કે મારી ટ્રીટમેન્ટ થાય અને હું સાજી થઉં? એવું કહ્યું? નિકુંજ એવું બોલ્યો? જનરલી કેવું હોય કે પેશન્ટ જ્યારે લેટ પહોંચે ને ત્યારે ડોક્ટર એની અપોઇન્ટમેન્ટ કોઈ બીજાને આપી દેતા હોય છે. હે ને નિકુંજ? ડોન્ટ વરી, સરે તમારી અપોઇન્ટમેન્ટ કેન્સલ નથી કરી. ઇનફેક્ટ સર તમારી જ રાહ જોઈ રહ્યા છે. ઓહો, વેરી ગુડ. ચલો. એક મિનિટ, મિસિસ રેનુકા, પહેલાં તમારે નથી જવાનું. પહેલાં મિસ્ટર કશ્યપ જશે. સર તમને બોલાવે છે. આની સાથે રહીને મને પેશન્ટ જેવી ફીલ આવવા લાગી છે. બોલો. તો મને શું શોખ થાય છે? હું તને એ જ સમજાવું છું કે તું ખુશ રહીશ તો તારી છે ને બધી જ માનસિક બીમારીઓ દૂર થઈ જશે. પણ ના, તારે તો ખુશ રહેવું નથી. તારે તો આખો દિવસ ઢોંગ કરવા છે ને એની આદત પડી ગઈ છે. વોટ? હું ઢોંગ કરું છું? ઓફકોર્સ તું ઢોંગ કરે છે ને. એક્સક્યુઝ મી, આ હોસ્પિટલ છે, પ્લીઝ. હોસ્પિટલ છે, શાંતિ રાખતા શીખો અહીંયા. મેડમ તમે અહીંયા બેસો પ્લીઝ. હેલો. આ ક્યાં જઈ રહ્યો છે? હર્ષ જે રેસ્ટ્રિક્ટેડ રૂમની વાત કરતો હતો એ લોબીની છેલ્લી રૂમ હતી. મે બી નિકુંજ ત્યાં જ જઈ રહ્યો છે. હર્ષે જ્યારે આ રૂમ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે નિકુંજ ત્યાં આવી ગયો હતો. આ એ જ રૂમ લાગે છે. નિકુંજ! મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે આ રૂમની આસપાસ પણ ફરકવાનું નહીં. તને સમજાતું નથી?